હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે વધેલી ચાસણીમાંથી એક યુનિક મીઠાઈની રેસિપી શેર કરવા માંગુ છું. ખૂબ જ ઇઝી છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો આપણે તેની રેસિપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા 1 કપ ચાસણી લઈ લીધી છે, તેની સાથે 1 કપ ઘઉંનો લોટ લીધો છે, તેની સાથે જ અડધો કપ રવો લીધો છે, સૂજી લીધી છે, તેની સાથે અડધો કપ ઘી લઈ લીધું છે. તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી રેસિપી બનવાની છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચલો, ત્યાર પછી અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તો તેની અંદર આપણે જે ઘી લીધું હતું એ ઘી એની અંદર એડ કરી દીધું છે. ત્યાર પછી ઘીને આપણે બરાબર ગરમ કરી દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જે સૂજી લીધી હતી એ સૂજી એડ કરી દીધી છે. સૂજીને આપણે બરાબર શેકાવા દેવાની છે. સૂજી બરાબર શેકાઈ જશે એટલે તેનો કલર ચેન્જ થઈ જશે. તો તમે જોઈ શકો છો એનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે તેની અંદર આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે. જે 1 કપ આપણે ઘઉંનો લોટ લીધો હતો, જે આપણે રોટલી બનાવવા માટે જે લોટનો યુઝ કરીએ છીએ એ જ લોટનો મેં યુઝ કર્યો છે. એ લોટનો યુઝ કર્યા પછી પણ આપણી મીઠાઈ એકદમ દાણેદાર બનશે. તો આગળ વિડીયોને જોતા રહેજો. ખૂબ જ ઇઝી અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી મીઠાઈ બનીને રેડી થશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણો જે ઘઉંનો લોટ નાખ્યા પછી ઘઉંનો લોટનો કલર ચેન્જ થવા માંડ્યો છે. તમે જોઈ શકો છો. તો આ જ રીતે આપણે ઘઉંના લોટને ચલાવતા રહેવાનું છે, તેને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તેનો કલર પણ પહેલાં કરતાં હવે ચેન્જ થવા માંડ્યો છે. ધીમે ધીમે જે ઘઉંનો લોટ આપણે નાખ્યો છે એ ધીમે ધીમે સ્મૂથ થવા માંડશે, સોફ્ટ થવા માંડશે અને તેની આજુબાજુથી ઘી પણ છૂટું પડવા માંડશે. તમે જોઈ શકો છો એકદમ જ સોફ્ટ થઈ ગયો છે. ત્યાર પછી જે 1 કપ મેં ચાસણી લીધી હતી તે આની અંદર એડ કરવાની છે. આગળ મેં બુંદીની રેસિપી તમને શેર કરી હતી તે જ આ ચાસણી છે. તો આ ચાસણીની અંદર મેં ત્યારે કલર પણ એડ કરેલો હતો અને એલચી પણ એડ કરેલી હતી. એટલે મેં અત્યારે એલચી અને કલર બંને એડ નથી કર્યા. તો તમારે જો એડ કરવું હોય તો તમે કરી શકો છો. એનો ફ્લેવર ચાસણીની અંદર છે જ એટલે મેં આની અંદર એડ નથી કર્યું. તમે જોઈ શકો છો ચાસણી એડ કર્યા પછી આ રીતનું મિશ્રણ આપણું રેડી થવું જોઈએ અને પેન છોડે નહીં ત્યાર સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે. અને ખૂબ જ ઇઝીલી આપણી જે બરફી બનીને રેડી થઈ છે તે પેન છોડે છે તો બરફી આપણી રેડી છે. ત્યાર પછી મેં એક પ્લેટને ગ્રીસ કરી દીધી છે ઘીથી અને તેની અંદર આપણે જે મિશ્રણ છે એ મિશ્રણ મેં એડ કરી દીધું છે અને તેને એક લેયર કરી દેવાનું છે, બરાબર સેટ કરી દેવાનું છે. તમે થાળી લઈ શકો છો, કોઈ કન્ટેનર હોય તો તમે તે પણ લઈ શકો છો. મેં અહીંયા થાળી લીધી છે, પ્લેટ લીધી છે. તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આની ઉપર તમારે કોઈ પણ જાતના ડ્રાયફ્રૂટ્સ તમે નાખી શકો છો. અહીંયા મેં બદામની કતરણ કરી હતી તે મેં એડ કરી છે અને તેને 1 કલાક સુધી સેટ કરવા માટે મૂકી દીધું છે. તો 1 કલાક પછી આપણી બરફી સેટ થઈ ગઈ છે. ખૂબ જ ઇઝીલી આપણી બરફી બનીને રેડી થઈ છે. તો હવે તેને આપણે નાના નાના પીસીસમાં કટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝીલી કટ થાય છે. તમે જોઈ શકો છો. તો તમને હું અહીંયા એક પીસ કાઢીને બતાવું છું. ઇઝીલી નીકળે પણ છે, હાર્ડ પણ નથી, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપની આ બરફી બનીને રેડી થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને હું તોડીને બતાવું છું. ખૂબ જ દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપની બરફી બનીને રેડી થઈ છે. તો ચાસણી ફેંકતા પહેલાં એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. મીઠાઈની દુકાનમાં મળે તેના કરતાં પણ સારી એવી મીઠાઈ આપની બનીને રેડી થઈ છે. તો તમને મારી આજની વધેલી ચાસણીમાંથી બનેલી બરફીની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.